નમસ્કાર. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 2 ધંધાકીય સેવાઓ 1. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં વીમો, ટપાલની સેવાઓ, વખારની સેવાઓ અને વાહન વ્યવહારની સેવાઓ એના વિશે અભ્યાસ કરવાનો છે. આજે આપણે વીમાની સેવા કે જેમાં વીમાનો અર્થ અને વીમાના સિદ્ધાંતો એના વિશે અભ્યાસ કરશું. આપણા અભ્યાસક્રમમાં વીમાના 4 સિદ્ધાંતો આપેલા છે: સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત. તો આજે આપણે વીમો એના વિશે વાત કરીએ. અર્થ અને તેના 4 સિદ્ધાંતો છે એ અભ્યાસમાં લઈએ. વિદ્યાર્થી મિત્રો, અર્થતંત્રમાં સેવાઓનું મહત્ત્વ વધતું જાય છે. સેવાઓ એટલે જે આપણે પહેલાં પ્રકરણમાં જ વાત કરી ગયા, આનુષંગિક સેવાઓ, જેને આપણે વેપાર સહાયક સેવાઓ તરીકે પણ ઓળખીએ છીએ, જે 6 પ્રકારની: વીમો, વખાર, બેંક, આડતિયા, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર. આવી સેવાઓ છે એનું મહત્ત્વ અર્થતંત્રમાં વધતું જાય છે. સેવાઓના કારણે અગવડતાભરમાં અથવા તો અનુકૂળતામાં પણ વધારો થયો. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર, વાહન વ્યવહાર આવી બધી સેવાઓ છે એનો આજે રોજબરોજ ઉપયોગ છે પણ વધતો ગયો. આ સેવાઓ માત્ર વાણિજ્યના અંગ તરીકે વેપારને જ મદદ નથી કરતી, પરંતુ તેનાથી પણ આગળ વધીને ખેતી, ઉદ્યોગ ને અન્ય તમામ ધંધાની મદદગાર બને છે. ઇવન સામાજિક ક્ષેત્રે વ્યક્તિઓને પણ આ બધી સેવાઓ એ મદદરૂપ થાય છે. બેન્કિંગ સેવા, વીમો, ટપાલ, વખાર, વાહન વ્યવહારની સેવાઓમાં એટલું બધું આજે વૈવિધ્ય જોવા મળે છે કે તે આર્થિક પ્રવૃત્તિઓની સીમાઓ વટાવી ગઈ છે અને તે કૌટુંબિક તથા સામાજિક વ્યવહારોની સેવાઓ પણ બની ગઈ છે. આધુનિક જમાનામાં આ સેવાઓના ક્ષેત્રે વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે. આ સંસ્થાઓ પરસ્પર અવલંબિત, એકબીજા આધારિત બની ગઈ છે એવું કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, વીમો એટલે શું એનો અર્થ જોઈએ તો વીમો એટલે 2 પક્ષકાર વચ્ચેનો એવો લેખિત કરાર. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વીમાનો અર્થ ઘણી વખત તમને 1 માર્કના પ્રશ્નમાં પૂછાય છે. વીમો એટલે 2 પક્ષકાર વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજમાં એટલે કે એના બદલામાં વીમો ઉતરાવનાર પક્ષ પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને એટલે કે વીમો લેનારને નક્કી કરેલા જોખમના કારણે કંઈ નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. આ વાત થઈ વીમાના અર્થની. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે જોઈએ અર્થને. વીમો એ 2 પક્ષકાર વચ્ચેનો કરાર છે. યાદ રાખજો, વિકલ્પવાળો પ્રશ્ન પૂછાય તો પણ આપણા માટે એ મહત્વનો. વીમો એ 2 પક્ષકાર વચ્ચેનો કરાર. પાછું વિકલ્પ એમ હોય એ લેખિત છે કે મૌખિક છે, તો આપણે કહીશું કે એ લેખિત કરાર છે. વીમો એ લેખિત કરાર છે કે જેમાં એક પક્ષકાર એટલે કે વીમો ઉતરાવનાર અને બીજો પક્ષકાર વીમો ઉતરાવી આપનાર વીમા કંપનીની વાત છે. જો વીમો ઉતરાવનાર એ પ્રીમિયમ ભરે નક્કી કરેલું, તો એના અવેજમાં કે એના બદલામાં વીમો ઉતારી આપનાર વીમા કંપની છે એવું વચન આપે કે જો નક્કી કરેલું કંઈ જોખમ આવે તો એ જોખમમાં જે કંઈ નુકસાન થાય એ નુકસાનની રકમ એની મર્યાદા અને ગણતરી કરેલી હોય એને ધ્યાનમાં રાખીને એ વીમો ઉતારી આપનાર કંપની વીમાદારને એટલે કે વીમો ઉતરાવનારને નુકસાનની રકમ ભરપાઈ કરી આપશે આવું વચન આપે છે. વીમાના લેખિત કરારને વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. અંડરલાઈન કરો વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારી બુકમાં. વીમાના લેખિત કરારને શું કહેવામાં આવે છે તો કહેશો કે વીમાના લેખિત કરારને વીમાની પોલિસી કહેવામાં આવે છે. આ પોલિસીમાં વીમાની બધી શરતો લખેલી હોય છે, જે પ્રકારનો વીમો લીધો હોય એમાં. વીમો જોખમ દૂર કરતો નથી, પરંતુ જોખમથી પેદા થતું આર્થિક નુકસાનની સામે વળતર આપે છે. આ પણ વિધાનના સ્વરૂપમાં પૂછાય. જો આપણે આગળ છે એના વિશે અભ્યાસ કરવાનો છે, વિધાન સ્વરૂપે આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, વીમાના સિદ્ધાંતોની વાત કરીએ તો વીમાના સિદ્ધાંતો 4. આ 4 સિદ્ધાંતોમાં સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત એના વિશે આપણે સમજવાનું છે. એટલે એમ તો કહેવાય છે કે વીમાના મૂળ એ સામાજિકતા સાથે સંકળાયેલા છે અને તે 2 પક્ષકારો વચ્ચેનો કરાર બને છે. આમ વીમો સામાન્ય કરાર નથી અને તેને સામાન્ય કરારના કાયદાથી જોડી પણ શકાય નહીં. વીમો વિશિષ્ટ કરાર હોવાથી
તેને સામાન્ય કરના સિદ્ધાંતો ઉપરાંત નીચે જણાવેલા જે આપણે જોઈએ એ 4 સિદ્ધાંતો એ લાગુ પડે. એમાં પેલો સિદ્ધાંત જોઈએ કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત બે પક્ષકારો વચ્ચે એટલે કે વીમો ઉતરાવી આપનાર અને વીમો ઉતારનાર વીમાદાર અને વીમા કંપની, આ બે પક્ષકાર વચ્ચે જે કંઈ માહિતી છે એ સંપૂર્ણ ભરોસાથી બધી માહિતી છે ને આપ લે કરવી જોઈએ એવું કહેવામાં આવે છે. એટલે કે શું કે વીમા કરારને કારણે બંને પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો રાખવાનો હોય છે. વીમા કરારના બંને પક્ષકારોએ કરારને લગતી બધી જ મહત્ત્વની માહિતી પરસ્પર સંપૂર્ણ રીતે સ્પષ્ટ એને જણાવવી જોઈએ. વીમા કરાર કરતી વખતે માહિતી પૂછવામાં આવી ન હોય પરંતુ કરારને અસર કરતી હોય તો એક પક્ષે બીજા પક્ષને માહિતી આપવાની થતી હોય. જો કોઈ બાબત છુપાવીને કરાર કરવામાં આવ્યો હોય તો તે દગો કર્યો છે એમ કહેવાય. તેને સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ થયો છે આવું પણ ગણવામાં આવે. એટલે જો વીમા કરારમાં કોઈ પણ એક પક્ષકારને જાણ થાય કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ થયો છે તો તે કરાર રદ થયો ગણવામાં આવે છે. જો સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ કર્યો હોય તો વીમા કંપની વીમાદારને પ્રીમિયમની રકમ પરત કરતી નથી, તેમજ જો નુકસાન થાય તો તેને વળતર મેળવવાનો હક પણ રહેતો નથી. એટલે ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એવું કહે છે કે વીમો ઉતરાવનારે વીમા કંપનીને વીમો ઉતારી આપનારે જે કાંઈ માહિતી છે એ બધી સંપૂર્ણ સાચી ભરોસો રાખીને આપવી જોઈએ. કોઈ માહિતી છે એ છુપાવવી જોઈએ નહીં. ત્યાર પછીનો બીજો સિદ્ધાંત જોઈએ તો નુકસાન વળતરનો સિદ્ધાંત. વીમાનો કરાર એ નુકસાન વળતરના સિદ્ધાંતથી થાય છે. એટલે કે વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે આ વીમા કરાર થાય છે. આ સિદ્ધાંત મુજબ વીમાદારને ખરેખર થયેલું નુકસાન સામે વીમા કંપની નુકસાનનું વળતર આપે છે. આ સિદ્ધાંતને આધારે વીમા કંપની કેટલું વળતર ચૂકવશે તે નક્કી થાય છે. નુકસાન કરતાં વધુ વળતર મેળવીને નફો કરી શકાય નહીં. એટલે કે નુકસાન થયું હોય તો તેના કરતાં વધુ રકમ એ નુકસાનના વળતર તરીકે વીમોદાર છે એટલે વીમો ઉતારીને આપનાર છે મેળવી શકે નહીં. જો વીમાદાર એ માલની કિંમત કરતાં ઓછી રકમનો વીમો ઉતરાવે તો તેને પ્રમાણસર ઓછું નુકસાન છે એ વળતર તરીકે પ્રાપ્ત થાય. માલ મિલકતની કિંમત કરતાં વધુ રકમનો વીમો લીધો હોય તો પણ નુકસાનની રકમની એના કરતાં વધુ રકમ છે એ મળી શકે નહીં. એટલે કે માલની કિંમત કરતાં જો વધુ રકમનો વીમો લીધો હોય તો પણ નુકસાન જેટલી રકમનું થયું છે એટલું જ વળતર છે એ મળી શકે. દાખલા તરીકે આપણે અહીં જોઈએ તો એક વ્યક્તિએ વસ્તુની કિંમત 3 લાખ રૂપિયા છે અને આ 3 લાખની વસ્તુનો વીમો એને 2 લાખ રૂપિયાનો ઉતરાવ્યો છે. અને જો આગથી સંપૂર્ણ નાશ પામે એ વસ્તુ તો તેને વધુમાં વધુ 2 લાખની જ નુકસાનની વળતર એ પ્રાપ્ત થાય. હજી એક બીજું ઉદાહરણ જોઈએ. જો વસ્તુની કિંમત રૂપિયા 3 લાખ છે પરંતુ તેનો વીમો રૂપિયા 2 લાખનો લેવામાં આવ્યો છે અને તે વસ્તુને આંશિક નુકસાન એટલે કે માની લો કે અહીંયા 1.5 લાખ જેટલું નુકસાન થયું છે તો તેને ઉતરાવેલ રકમનું પ્રમાણસર વળતર એને 1 લાખ છે એ મળે. જો વસ્તુની કિંમત રૂપિયા 3 લાખ હોય અને તેનો વીમો 3 લાખનો ઉતરાવ્યો હોય અને વસ્તુ સંપૂર્ણ રીતે આગથી નાશ પામે તો તેને રૂપિયા 3 લાખનું વળતર છે વીમા કંપની ચૂકવશે. આમ નુકસાન વળતરનો સિદ્ધાંત છે એ જેટલું નુકસાન થયું હોય એની સામે જ વીમા કંપની છે એ વળતર આપે છે. ત્યાર પછીનો સિદ્ધાંત જોઈએ વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. જે વ્યક્તિ જે વસ્તુમાં વીમાદારને વીમા યોગ્ય હિત હોય તે વ્યક્તિ કે વસ્તુનો જ એ વીમો ઉતરાવી શકે છે. અન્ય કોઈની વસ્તુનો વ્યક્તિ વીમો ઉતરાવી શકે નહીં. પરંતુ જે વસ્તુનો વીમો ઉતરાવે છે તો એ વસ્તુમાં એ વીમાદારનું હિત હોવું જોઈએ. એનો મતલબ એવો થયો કે જો એ વસ્તુ છે તો વીમાદારને લાભ છે ને વસ્તુ નથી તો વીમાદારને નુકસાન છે તો આપણે કહીશું કે ભાઈ એ વીમાદારમાં એ વસ્તુની અંદર એનું હિત રહેલું છે. એટલે વ્યક્તિ કે વસ્તુનું અસ્તિત્વ ચાલુ રહેવાથી વીમાદારને જો આર્થિક લાભ થતો હોય કે વસ્તુને નુકસાન પહોંચવાથી તેને આર્થિક નુકસાન પહોંચતું હોય તો
તે વસ્તુમાં તે વ્યક્તિનું વીમાયોગ્ય હિત છે એવું કહી શકાય. મકાનમાં તેના માલિકને અને મકાન ગીરવે રાખીને નાણાં ધીરનારને એ મકાનમાં વીમાયોગ્ય હિત છે એવું કહેવાય. જિંદગીના વીમા લેતી વખતે દરિયાઈ વીમામાં જે કાંઈ નુકસાન વખતે અને આગના વીમામાં વીમો લેતી વખતે તેમજ નુકસાન વખતે વીમા વસ્તુનું વીમાયોગ્ય હિત હોવું જોઈએ. ખાસ યાદ રાખવું, ઘણી વખત 1 માર્કનો પ્રશ્ન પૂછવામાં આવે છે. જિંદગીના વીમામાં વીમો લેતી વખતે, દરિયાઈ વીમામાં નુકસાન વખતે અને આગના વીમામાં વીમો લેતી વખતે તેમજ નુકસાન વખતે વીમાયોગ્ય હિત હોવું છે એ અનિવાર્ય છે. ત્યાર પછીનો ચોથો સિદ્ધાંત જોઈએ, હક બદલાનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, હક બદલાનો સિદ્ધાંત આ એવા પ્રકારનો સિદ્ધાંત છે કે જ્યારે વીમાયોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે વસ્તુને થયેલું નુકસાન વીમા કંપની ભરપાઈ કરી આપે ત્યારે નાશ પામેલ કે નુકસાન પામેલી વીમાની વસ્તુની માલિકી એ વીમા કંપનીની બની જાય છે. એટલે તેના પર મૂળ માલિકનો હવે કોઈ હક રહેતો નથી. દાખલા તરીકે આગથી મકાન સળગી ગયા પછી વીમા કંપની મકાનના માલિકને નુકસાનની પૂરેપૂરી રકમ ચૂકવી આપે. ત્યારબાદ મકાનનો જે કાટમાળ હોય કે ભંગારની જે કાંઈ માલિકી હોય તો હવે એનો અધિકાર એ વીમા કંપનીનો બની જાય છે. આને હક બદલાવ સિદ્ધાંત કહેવામાં આવે છે. એટલે કે હક બદલાઈ જાય, કારણ કે વીમા કંપનીએ અહીં મકાનનો વીમો હતો એટલે એને નુકસાનની વળતર છે આગ લાગી ત્યારે એને ચૂકવી દીધી. હવે જે કાંઈ કાટમાળ છે, ભંગાર છે, તો એની માલિકી વીમા કંપનીની બની જાય. જે કાંઈ કાટમાળ કે ભંગાર હોય તો એનો વીમા કંપની છે એ વેચીને એનું વળતર છે પોતે મેળવી લે. પણ ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આ હક બદલાનો સિદ્ધાંત છે એ જિંદગીના વીમાને લાગુ પડતો નથી. આ ખાસ યાદ રાખજો, 1 માર્કનો પ્રશ્ન પૂછાય. હક બદલાનો સિદ્ધાંત છે એ જિંદગીના વીમાને લાગુ પડતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે અહીંયા તાજું કરી લઈએ. આજે આપણે વીમાનો અર્થ, વીમો એટલે શું અને વીમાના 4 સિદ્ધાંતો છે એના વિશે અભ્યાસ કરી ગયા. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમાયોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત. ઘણી વખત મોટો પ્રશ્ન છે 4 માર્કનો કે 5 માર્કના પ્રશ્નમાં પૂછાય કે વીમાના સિદ્ધાંતો સમજાવો, તો 4 ને આપણે સમજાવવા પડે. અને 1 માર્કના પ્રશ્નમાં પણ પૂછાય કે વીમાના મુખ્ય સિદ્ધાંતો કેટલા અને કયા કયા. તેમજ 1 માર્કના પ્રશ્નમાં વીમાનો અર્થ પણ તમને પૂછવામાં આવે. તો અહીં આટલું. ધન્યવાદ.